આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ને તો જ આપણે પરિચય લઈ બાયોડેટા લઈ દઈ એવું છે. યુટ્યુબમાં કઈ મૂકો વાંધો છે? નહીં, યુટ્યુબમાં મૂકવી આપણે સાચું કર, સાચી વાત છે, હું કામ ખોટું હા કરવું. હા એમ યુટ્યુબમાં મૂકવાનું હોય ને તો જ આપણે ડિટેલ લઈએ છે એવું છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ક્યાંથી બોલો બેન? હા, બાબરાથી. આ જીવનસાથી ચેનલ છે ને એમાંથી જ બોલું. હા હા, હા તો હું અમદાવાદથી વાત કરું છું. હા બોલો. સંદીપભાઈ પટેલ, કાઠિયાવાડી લેવા પટેલ છું. લેવું પટેલ ને? હા હા, બોલો. મારે ડિવોર્સ થયેલા છે. મારે જીવન સાથી સારું જોઈએ છે, વ્યવસ્થિત. હવે બરોબર. આપણી સિસ્ટમ એ છે કે સાહેબ તો એટલે ટોયલેટ બાથરૂમ ગયા છે, હમણાં આવશે બહાર. યુટ્યુબમાં મૂકવું હોય ને તો જ આપણે પરિચય લઈ બાયોડેટા લઈ દઈ એવું છે. યુટ્યુબમાં કઈ મૂકો વાંધો છે? નહીં, યુટ્યુબમાં મૂકવી આપણે સાચું કર, સાચી વાત છે, હું કામ ખોટું હા કરવું. હા એમ યુટ્યુબમાં મૂકવાનું હોય ને તો જ આપણે ડિટેલ લઈએ છે એવું છે. હા ના વાંધો નહીં, ડિટેલ લ્યો. હા. મારે વ્યવસ્થિત પાત્ર જોઈએ છે, આપણું હા. ઘર સંભાળે, હા, ઘરકામ સંભાળે. હા હા બરોબર. હા અને હું પટેલ નો દીકરો છું, પટેલ મળતી હોય તો વધારે સારું. વધારે સારું. હા બરાબર છે, સાચી વાત છે. બરોબર. સારું લ્યો, હમણાં સાહેબ ને આપું 1 મિનિટ. આવી ગયા હાલ. બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી સાહેબ વાત કરું છું. સંદીપ પટેલ, લેવા પટેલ, કાઠિયાવાડી છું, સૌરાષ્ટ્રનો. એમ? હા હા. હમ. એટલે મારે જીવન સાથી જોઈએ છે એક સારું પાત્ર. એમ? અને હું પોતે અમદાવાદ રહું છું. મારો ધંધો બધો અમદાવાદ જ છે, પહેલેથી રહું છું. બરોબર. હમ. મારા ડિવોર્સ થયેલા છે. હમ. હા. હમ. અને મારે એવું પાત્ર જોઈએ છે, ભક્તિભાવ કરે એવું. આપણા મન, હું ભક્તિમાં મને વધારે મન, સમજ્યા? અને આપણે સેવા, માતા પિતા મારા બુઢા છે, સેવા કરે, થોડી સેવા કરે, ઘર કામ કરે, રસોઈ આવડે. મારે બાકી બીજું કોઈ એવી અપેક્ષા નથી. મારે એવું સંસ્કારી પાત્ર જોઈએ, નાત જાત એવું નથી મારે. હા. આપણા ઘરમાં શોભે અને ખાનદાની એવું પાત્ર મારી જોઈએ. મારે 40 વર્ષ થયા, ડિવોર્સ થયા છે, 3 મહિના થયા છે. હા. બોલો તો, નામ બોલો તો. મારું નામ છે સંદીપભાઈ પટેલ, સંદીપ કાતરોડિયા. હા. સંદીપ ભાઈ પટેલ. હા. એક મિનિટ હો. રહેવાનું અમદાવાદ? હા, અમદાવાદ. અમદાવાદમાં ક્યાં? અમદાવાદ નિકોલ વિસ્તારમાં. ક્યાં? નિકોલ. નિકોલ. કાઠિયાવાડી. હા, નિકોલ. આમ પોતાના મકાન છે? હા. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી, પપ્પા અને અમે 2 ભાઈઓ છીએ. મારા ભાઈના મેરેજ નાનો છે, બાકી છે. અને મારો ડિવોર્સ થયા છે 3 મહિના. 10 તારીખે 3 મહિના થશે મારે. હું તમને જે હોય વાત કરું. મારા મમ્મીને પેરાલિસિસ થયો ને, પેરાલિસિસ થયો તો બરોબર. અને આ લગભગ આ હોળીએ વરસ થશે, બરોબર. એક સાઈડ નું પડખું હાકું પતી ગયું. અમે સેવા કરીને એને ઉભા કર્યા. મારા ઘરવાળી હતી તઈ, બરોબર. અને સેવા કરવામાં મારા મમ્મી સારા હતા, 50% કામ કરાવતા એને, બરોબર. અને અત્યારે બધું માથે આવ્યું તો રોજ ઝઘડો કરે. મારા મમ્મી નારે બાધે, મારા પપ્પા નારે બાધે, મારી હારે હરખું મેળ નહીં. રોજ ઝઘડો કરે. કાંઈ વાત હોય તો મમ્મીને કહે. પછી પ્રેમથી અમે રાજી ખુશીથી છૂટું કર્યું છે, બરોબર. આ દિવાળી પછી 9 વર્ષમાં, બરોબર. અને મારા સાસુ ને મારા શાળા ને કોઈને મારે છૂટું કરવું નહોતું, પણ મારા ઘરના છૂટું કરવું. હવે હું એને મન હોય કે બીજે, એટલે મને કે છૂટું કરી દો તો ભલે જાય, તો ભલે. અમારે ઘરે આવશે તો અમે સાચવશું, નકર બીજે જાય તમારે વ્યવહાર પૂરો. એ બીજે વહી ગઈ છે. હવે કોઈ ખબર નથી ક્યાં થઈ.
એટલે એના મા બાપ ને નો ગઈ. એને ન્યાય નથી ગઈ. એટલે સમાચાર મને મળ્યા છે કે સોમનાથ બાજુ ક્યાંક કોક છોકરાના ઘરમાં જઈને બેહી ગઈ છે લગ્ન કરીને મૈત્રી કરાર કે જે લગ્ન કરી. મને કે મેં મારી લાઈફ એકવાર મારી પર ફોન આવ્યો હતો ગયા પછી 2-3 વાર મને કે મેં મારી રીતે લાઈફ બનાવી લીધી છે, હવે તમે તમારી લાઈફ જીવો, હું મારી લાઈફ જીવું છું. બસ એટલું કીધું હતું. મારે તક છૂટા કરેલા કાગળિયા લઈ ગઈ નથી હજી. એ લેવા કે મને સમય આવશે તો હું આવીશ તમારા પાસે. બરોબર. એટલે હું ભક્તિ વાળો માણસ છું. મારે ભગવાનની ભક્તિ પહેલા, બરોબર. અને મારે એવો એ ભક્તિમાં એને બહુ મને માનતી બહુ મન લગાવતો હતો પણ લાગી નહીં, સમજ્યા. અને બહુ મેં એને સારી સલાહ દીધી, ભાઈ તને ગમે કઈ ટેન્શન માળા કર, ભગવાનનું નામ તો તારું કઈક મન શુદ્ધ થાય. પણ એવા વિચાર એના હતા ને આપણે ગમે સાચું કહીને ખોટું લાગતું એમાંથી જ મારે એને છૂટું થયું. ગમે મારે હાળી કે મારે હાહુ કે મારે હાહુ રોવરાઈ ગઈ છે એટલે કે નહીં મારે છૂટું જ કરવું. હા, આવો પ્રશ્ન મારે થયો છે. રાજી ખુશીથી છૂટું કરી આપણે પૈસા લઈ નથી ગઈ. પણ આ બનાવ બન્યો મારી ઘરે પરિસ્થિતિ તો મારી મમ્મીને ઉભા કર્યા છે, બરોબર. હાથનો હજી અમે 2 ભાઈઓ સેવા કરીએ, પેલા એ બેન ખવડાવીએ છીએ, બરોબર. હું બહારથી ટિફિન લાવું છું મારી માસી છોકરી ઘરેથી, અને કામવાળી મારું ઘર એ રીતે અમે ચલાવીએ છીએ. મારે 2 મકાન છે, ધંધો વ્યવસ્થિત છે, પણ મારે સંસ્કારી પાત્ર જોઈએ છે આપણું જીવન સાથે, સમજ્યા. હા, મારો ધંધો રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનો છે અમદાવાદમાં. એનો ધંધો છે? ઓફિસ છે. હે ધંધો એનો છે? મારે પ્રોપર્ટી લે વેચનો 15 વર્ષથી 17 વર્ષથી નિકોલમાં મારી ઓફિસ ત્યાં જ છે. હા, અમે 2 ભાઈ ભેગા જ છીએ. અમે 2 ભાઈ એક જ ધંધામાં છીએ, સમજ્યા. હા. કેટલા મળે આમ પૈસા તમને? હે, પૈસા કેટલા મળે? અમારો ધંધો સાહેબ એવો હોય, વર્ષમાં કામ થાય તો સારું થાય, 10 લાખનું થાય, 7 લાખનું થાય, 12 લાખનું થાય, જેવો સમય. ગ્રુપથી અમારે વધારે કામ હાલે, સમજ્યા. હા, આપણી પાસે કાંઈ નહોતું, આ બધું આપણે ધંધામાંથી ઊભું કર્યું. મકાન અહીં નહોતું અમદાવાદ. આ ધંધામાંથી એમ બધું વ્યવસ્થિત કર્યું, સમજ્યા. ગામડે જમીન અમારે છે, પ્લોટ છે, બધું. કેટલી જમીન? હા, મારે ગામડે 8.5 વીઘા છે. કયું ગામ? અને મારું ગામ લુવારા, ગારિયાધાર પાસે. કેટલા ભાઈ છો? 2 જ ભાઈ. નાના ભાઈ નું નથી થયું ને? નહીં, એની બાકી છે. હવે એમાં એવું છે, પરિસ્થિતિ એવી થઈ ગઈ, અમે વચમાં ધંધો કર્યો હતો ને આથી 15 વર્ષ પહેલા નુકસાની કરી હતી. અને મકાન મારે હૈયારું હતું, મારા કાકાને મારા ઘેરનું. તો અમારે સંબંધની વાત આવતી હતી શું નહીં, તમે બહુ ખરાબ આજે કાઢેલો છે. પછી આ ધંધો મૂકીને આ ધંધો સેટ કર્યો, પછી મકાન મેં ઘરનું ખંડ્યું, બીજું મકાન લીધું હમણાં. અને અત્યારે એક તો આપણો ઉંમર થઈ ગઈ એટલે પછી મેં 35 વર્ષે લગ્ન કર્યા. પછી માતા પિતાની હિસાબે આ બાઈને હું લાવ્યો હતો. બાળક થાય એમ નહોતું, પણ મેં કીધું મારી માની એની સેવા કરે ને આપણે સુધરી જાય ભગવાન કરી દે. પણ કાંઈ છું નહીં, એમની માં બાઈ આવું કરીને વહી ગઈ યાર. એટલે અમને બહુ દુઃખ થાય, સમજ્યા. એટલે 12ની નાતની હું લાવ્યો હતો, પટેલ છું, પણ ન રહી મારી પાસે. એટલે મને બહુ પ્રોબ્લેમ બહુ છે, સમજ્યા. બીજી નાતમાં જ લાવ્યા હતા? હા, ગઢવી હતા એ બોટાદના. ગઢવી હતા? હા, એ છે ગઢવી એક જ છે અમારી. એટલે પૈસા દઈને લાવ્યા હતા? હા, પૈસા દીધા હતા, લાખ રૂપિયા દીધા હતા મેં મમ્મીને. હા. 4.5 વર્ષ 4.5 વર્ષ રહે, એમાં 5 વર્ષ થયા મારે એના. એમાં કે 3 મહિના રિહામણે વહી જાય. કેટલી વાર આવું કર્યું મારે. દિવાળી પહેલા વહી ગઈ હતી મમ્મીને અહીં મૂકીને, બોલો. 3 મહિને પછી મારા હાહુ દિવાળીએ મૂકી ગયા. હા, તોય તે ના રહી. મારા હાહુ કે તમે શાંતિથી જો, સમજાવજો, એને બોલાવતા નહીં. તો અમે મેં વાંધો ને હાલો ઘરનું કામ કરે, રોટલા કરી દે ખાવ, પણ ન રહી. એટલે મેં મને દિવાળી પછી સરસ કે મને છૂટું કરી દે રાજી પછી 10 દિવસ અઠવાડિયા સુધી. નકર હું આમ કરીશ ને તેમ કરીશ. પછી મારા પપ્પાએ મારા મમ્મી મારા ભાઈએ મારા હાહુ વાત કરી, ભાઈ જો તમારે છોકરી છૂટું કરવા માંગે છે રાજી ખુશીથી કરી દઈ. પછી મારા હાહુએ બહુ સમજાવ્યું કે તું રે કે નહીં મારે છૂટું કરવું. પછી રાજી ખુશી તમે છૂટું કરી દીધું. પછી બોલા છોકરા વહી ગઈ? હા, એ વહી ગઈ સીધી. મેં અહીંથી મારા હાહુ એમ કીધું તમે બસમાં બેર દેજો, એક વિડીયો ઉતારીને મને નાખજો. મારા આળાએ કીધું, મેં નાખ્યો. બોટાદની બસમાં બેરી, બોટાદ નો ગઈ, સીધી કે હું સોમનાથ બાજુ છું. અત્યારે એની રહે છે એમ ને? ના, ત્યાં છે. એનું નામ બામ આપણને ખબર નથી. એમને જૂનું લફરું હતું કે નવું કર્યું?
લગભગ નવું લાગ્યું મને. હા આ પેલા કઈ એવું હતું નહીં એમ. બરાબર. કાંઈ નહીં, હવે તમારા ભાગમાં નહીં હોય બીજું હું એમ ગણવાનું, બીજું તો હું. બરાબર ને? હા એટલે જ મેં કીધું લાવ તમારું કાલે યુટ્યુબમાં વિડીયો જોયો ને લાઈવ વાત કરું. હે કાંઈ વાંધો નહીં, મળી જાય બીજું. બરાબર ને? મને સંસ્કારી જો સારું તમારા આશીર્વાદ મળશે. હવે બીજું એમાં એવું છે જે આપણે કન્ડિશન મેળવીએ ને એટલે સંસ્કારી તો હોવી જ જોઈએ, તો જરૂરી જ છે. તો પણ તમે કહો કે એ ભક્તિભાવ કરે કે આ તે કરે, એવું ઘણી વાર હોય છે. ઘણી સ્ત્રીઓને એની ઈચ્છાઓ બીજી હોય અને આપણે બીજી બાજુ લઈ જાય તો ઘણી વાર એમાં ન ટકતી હોય, ઘણી વાર આવું થતું હોય. એને ભક્તિભાવ હું એમ કઉ છું પ્રભુ તમે, હું ભગવાન વગર આપણું કોઈ છે? ભગવાનની ભક્તિ કર્યા વગર આપણું આ સમયમાં કોઈ છે એમ કે ભગવાન હારે ભગવાન જ હારે આવશે કોણ? આપણને ગમે અહીંયા બતાવતા કોણ બતાવે? એ આપણી માન્યતા છે. એવું છે, એ દરેકની માન્યતા છે. હવે તો મુસલમાનને કોણ બચાવતું છે? એને નહીં માનતા દર શુક્રવારે. એટલે આપણે જે ભગવાનને માનીએ છીએ, હવે એ બે ભગવાનના મંદિર માટે કેટલા વર્ષ બાંધ્યા બધા? સાચી વાત છે. રામનું મંદિર તો જ્ઞાનનો અલ્લાહ આવ્યા, રામ આવ્યા. તો એના મકાન માટે જો એ કોઈ આવતા નથી, તમારા માટે કોણ આવે? આપણે બનાવેલો સંસાર છે ને, આપણે જેનું સોલ્યુશન કાઢવાનું છે. કોઈ ભગવાન આપણું કઈ ન કરી દે, આપણે એના રસ્તા કરવાના હોય. તમે જો ભગવાન ઉપર ભરોસો રાખીને બેહો ને તો દુઃખના ડાળિયા થઈ જાય. એવી રીતે ભગવાન આવતો નથી. કર્મ તમારે કરવું પડે. તમે એટલે તમે એમ કહો કે ભક્તિ કરો ને તમારું હરખું થઈ જાય, કોઈ દી કોઈ થયું નથી. માણસે મહેનત કરવી પડે, સમજી લો. મહેનત ન કરે તો કાંઈ મળતું નથી. એમાં બધા પ્રકારની મહેનત આવે. કરવાની સાચવવાની મહેનત રહી ને એ કરવી પડે. તમે એમ કહો એને ભક્તિ કરાવો, ઓલી બાઈ નું મન લાગતું ન હોય તેને ભક્તિ કરાવો, તે થોડી ભક્તિ કરવા મળે? ન કરે ને? કેમ લાગે તમને? એને જે મજા આવતી હોય એવું કરવા દે. એટલે મજા એટલે કઈ ખરાબ વસ્તુ નહીં, પણ એને આનંદ થાય એવું તો કઈ કરવું પડે ને તમારે. હવે એને ભક્તિમાં આનંદ ન આવતો ભક્તિ કરાવો તો શું થાય? બાઈ વહી જાય રહીશ. મારી વાત સાંભળો, હું એનો શોખ બધો પૂરો કરતો. મને ખોટું નહીં ફાવતું. મને કે મને આ વસ્તુ લઈ ગયો, મને આ હાડી લઈ ગયો. મેં કહ્યું તું ખુશ તો હું ખુશ. હું એને બધી રીતે એના શોખે પૂરા કરતો. પછી સમય પ્રમાણે એને રહેવું પડે કે નહીં એમ જો સાહેબ. એ તમારી વાત, એ વાત વ્યાજબી છે. પણ તમે કહો ભક્તિ કરાવો તો ભક્તિ અત્યારે કોઈ બાયું કરે નહીં. સાચી વાત એ છે. ખ્યાલ આવ્યો? જો ભક્તિ સેવા એ અંદરનો ભાવ છે. એ અંદરથી આત્મા બોલે. હા, ઈ જો એનામાં નો ઈ ગુણ હોય ને તો તમે પરણે ન નાખી શકો. ખ્યાલ આવી ગયો? આજે એના અંદરના ગુણ હોય તો જે ભક્તિ કરે કે કોકની સેવા કરે, બાકી મોજ શોખ કરે અને તમારી આનંદ કરે. બીજું તો એને બીજું શું? બરાબર ને? એમ થાય એમ. પણ અત્યારની નારીને ઘરનું કામ, રસોઈ કામ, માતા પિતાની સેવા, એ તો એની ફરજ આવે કે ના આવે? ફરજમાં આવે, વાત સાચી છે. પણ અમુક વસ્તુ પછી તમે ઠોકી બેહાડો ને તોય ન કરે. સમજી લો, એની લિમિટમાં બધું હાલે. એમ પ્રેમથી તમે જે સમજાવીને કરો ને બરાબર છે. કરાવો. હવે એમાં તમારા માળી એક તો પાછા પેરાલિસિસ વાળા, બરાબર? હવે એનો કંટાળો આવતો હોય. અત્યારે પોતાના મા બાપ ને સાચવવા કોઈ તૈયાર નથી. હવે પારકા મા બાપ ને તો મગજમાં એને ઘરે જ નહીં. મારા મા બાપ તો, મારી મા તો કદાચ કેટલો લાંબો 61 વર્ષ તો થયા એના. સમજ્યા? એમ તો 100 વર્ષ જીવાય એટલે હજી 39 સેવા કરીએ છીએ, ખવડાવીએ. 39 વર્ષ જીવશે. 100 વર્ષ જીવે છે ને માણસો. હા, માણસો તો 100 વર્ષની ઉંમર થાય છે તો હજી 39 વર્ષ જીવે. 61 થયા હોય એ થાય કે નહીં? હા થાય. થાય પછી બસ. એટલે આપણે એમનો મારી કઈ વેલા મારી નખાય. બરાબર છે? હા, ના એવું હોય તો કર્મને આધીન છે. મારું કર્મ આપણું નથી. કર્મ નું નહીં, શરીર હાલે લેવા દેવા છે ને. કર્મ હારે કાંઈ લેવા દેવા નથી. શું કામ કે તમે શરીર તમારું તંદુરસ્ત હોય તો તમે સારું જીવન જીવી શકો, લાંબુ જીવન જીવી શકો. તમને વ્યસનનો આશે તે ન હોય, તમારું ખાધા ખોરાકી, તમારી દવા દારૂ વ્યવસ્થિત તમારું હોય તો વધારે જીવન જીવાય. સિવાય કે એક્સિડન્ટ ન થાય કે બીજું કોઈ ન થાય તો બાકી તો જીવી શકાય. એવું કાંઈ શું થાય? એવું છે એમ. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દેવો અને મળી જાય. તમારી ઉંમર કેટલી કીધી તમે? મારી 40 વર્ષ છે. ના મળી જાય, એવી ચિંતા નહીં કરવાની. તમે ગોઠવાઈ જાય. અત્યારે બધા છે, બધા પાત્રો આમાં હોય છે, દુઃખી સુખી. બરાબર ને? એટલે મેળા આવી જાય. બરાબર ને? ભલે ભલે. યુટ્યુબ ઉપર તમે વિડીયો મૂકશો? એ તો મેં પેલા વાત કરી.
એ તમે પેલા વાત કરી લીધી. હવે એ વાત અત્યારે ભૂલી જાઓ. એ ખ્યાલ આવ્યો? હું જયારે વાત કરું ને ત્યારે શરૂઆતમાં જ તમને કહી દઉં છું, યુટ્યુબમાં મેલવું છે તો જ વાત કરીએ, નહીં તો નથી કરવાની. કાંઈ હું 15-20 મિનિટ તમારે બગાડી અને છેલ્લા પાછ તમે કહો યુટ્યુબમાં મેલશો, આ પ્રશ્ન જ નથી તમારો. એ તો પેલા જ પૂછી લીધું ને તમને. હા, બસ. એટલે એવા એ પ્રશ્નો ક્યારેય કરવાના જ નહીં કે યુટ્યુબમાં મેલશો. એના માટે તો આપણે વિડીયો બનાવી છે ને, બરાબર ને? એના માટે તો વાત કરીએ આટલી બધી. આપણે શું કામ કરી? તો ફોટો ન મૂકો તો હાલશે સાહેબ? ફોટો તમારે ન મોકલો કાંઈ નહીં તમતા, બરોબર, ફોટો નથી મૂકવો. હા તો ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. હા ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો